મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિડીયો છેલ્લે સુધી જોવો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, એના જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો જવાબ આવશે તુહિન કાંતા પાંડે. આ છે તુહિન કાંતા પાંડે. હાલમાં જ તેઓ સેબીના અધ્યક્ષ બનેલા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આપણે હમણાં જ વાત કરી ગયા. સેબી ભારત સરકારના નાણાં મંત્રાલયના વહીવટી ક્ષેત્ર હેઠળ ભારતમાં સિક્યોરિટીઝ અને કોમોડિટી બજાર માટે નિયમનકારી સંસ્થા છે. જેટલું પણ શેર માર્કેટ જોવાય છે તેનું સંચાલન કોણ કરે છે? ભારતની અંદર સેબી કરે છે. આ સેબીનો લોગો આપેલો છે. લોગો પણ એક વખત પૂછાયેલો છે, તો લોગો યાદ રાખજો. આ રીતે છે સેબીનો લોગો. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. તે એક નિયમનકારી એજન્સી છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. તુહિન કાંતા પાંડેએ 1 માર્ચ 2025ના રોજ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે અને માધવીપુરી બુચનું સ્થાન લીધું છે. તો આની પહેલાં કોણ હતા? માધવીપુરી બુચ હતા, જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ ખન્ના. આ છે સંજીવ ખન્ના. જવાબ એ સાચો પડે છે. ભારતની સર્વોચ્ચ અદાલત એ સર્વોચ્ચ ન્યાયિક સત્તા છે અને ભારતીય પ્રજાસત્તાકની સર્વોચ્ચ અદાલત છે. તે ભારતમાં તમામ સિવિલ અને ફોજદારી કેસ માટે અપીલની અંતિમ અદાલત છે અને તેની પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા પણ રહેલી છે. તમે અહીં સુપ્રીમ કોર્ટનો ફોટો પણ જોઈ શકો છો. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તેની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. તેનો મુદ્રાલેખ છે યતો ધર્મસ તતો જયઃ. જ્યાં પ્રામાણિકતા અને નૈતિક ફરજ છે ત્યાં વિજય છે. વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ બન્યા છે? આરબીઆઈના ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ભારતીય રિઝર્વ બેંક સંક્ષિપ્તમાં આરબીઆઈ તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક છે અને ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને ભારતીય ચલણના નિયમન માટે તે જવાબદાર નિયમનકારી સંસ્થા છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં કરવામાં આવી હતી. સ્થાપક છે બ્રિટિશ રાજ. હાલમાં તેનું વડું મથક છે તે મુંબઈમાં આવેલું છે. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક. ભારતીય વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ભારતીય વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ છે અમરપ્રીત સિંહ. ઓપ્શન ડી સાચો જવાબ છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ રોયલ ભારતીય વાયુસેના નામથી કરવામાં આવી હતી. આઝાદી બાદ રોયલ ભારતીય વાયુસેના નામ બદલીને ભારતીય વાયુસેના નવું નામ અપાયું છે. વાયુસેનાનું મુખ્ય મથક દિલ્હીમાં છે. વાયુસેના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં પણ સામેલ રહે છે. વાયુસેનાએ પાકિસ્તાન સાથેના 3 યુદ્ધો અને ચીન સાથેના યુદ્ધમાં પોતાનું અદમ્ય પરાક્રમ છે તે પાથર્યું છે. અહીં તમે વાયુસેનાનો લોગો પણ જોઈ શકો છો. ભારતીય નૌસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇન્ડિયન નેવીના વર્તમાન અધ્યક્ષ સાચો જવાબ આવશે ઓપ્શન બી દિનેશ કુમાર ત્રિપાઠી. આ છે દિનેશ કુમાર ત્રિપાઠી. ભારતીય નૌસેનાના 1612માં અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોયલ ઇન્ડિયન નેવી નામની નૌકાદળની રચના કરી હતી. ક્યારે અસ્તિત્વમાં આવી ભારતીય નૌસેના? 1612માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી જહાજોના રક્ષણ હેતુ માટે નૌકાદળની રચના કરી હતી. આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનઃ સંગઠિત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનું સૂત્ર સન્નો વરુણઃ છે, જેનો અનુવાદ પાણીના ભગવાન આપણા પર શુભ રહે એવો થાય છે.
ભારતના વર્તમાન થલ સેના અધ્યક્ષ કોણ છે? આર્મીના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર ત્રિવેદી. આ છે ઉપેન્દ્ર દ્વિવેદી. ત્રિવેદીની દ્વિવેદી યાદ રાખજો, ઉપેન્દ્ર દ્વિવેદી. ઓપ્શન ડી. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે ઇન્ડિયન આર્મીનું. આર્મી ચીફ કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે. કમાન્ડર ઇન ચીફ કોણ છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ છે? તો લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર છે. ઇસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો હાલમાં જ વર્તમાનમાં અધ્યક્ષ બનેલા છે વી નારાયણન. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. ઇસરોનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ છે ઇસરોનો લોગો. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. વર્તમાન ચેરમેન વી નારાયણન છે. પ્રાથમિક સ્પેસ પોર્ટ ક્યુ છે આપણું? તો એ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર. ભારતના મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ છે વિદ્યા કિશોર રહાટકર. ઓપ્શન બી સાચો જવાબ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગ બંને મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થાઓ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે. કેવી છે? તો વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી. મહિલાઓને અસર કરતી નીતિ વિષયક બાબતો પર તેઓ સરકારને સલાહ આપે છે. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો. ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એ છે વી સુબ્રમણ્યમ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ થઈ હતી. મુખ્યાલય માનવ અધિકાર ભવન નવી દિલ્હીમાં આવેલું છે. એજન્સીના અધ્યક્ષ કોણ છે? તો જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ છે. મહાસચિવ છે ભરતલાલ અને સૂત્ર છે તેઓનું સર્વભવંતુ સુખિનઃ. આ તેનો લોગો આપેલો છે. ભારતના નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગ છે અને નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો જે વડાપ્રધાન હોય તે હોય છે. તો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદી. ઓપ્શન બી. નીતિ આયોગ, એમાં નીતિનું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તમે અહીં જોઈ શકો. તેની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. તેનું જૂનું નામ આયોજન પંચ હતું. આયોજન પંચને બદલી અને નીતિ આયોગ કરવામાં આવ્યું છે. હેડક્વાર્ટર છે તે નવી દિલ્હીમાં છે. મુખ્ય મથક. અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ કોણ છે? તો સુમન બેરી છે. નીતિ આયોગના સીઈઓ પણ પૂછાય છે તો BVR સુબ્રમણ્યમ છે. અને કયા મંત્રાલય હેઠળ નીતિ આયોગ આવે છે? તો આયોજન મંત્રાલય હેઠળ છે તે નીતિ આયોગનો સમાવેશ થાય છે. તો આ બધી જે એક્સ્ટ્રા માહિતી છે તે પણ તમારે યાદ રાખવાની છે. આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. મિત્રો, આગળ વધીએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ તમને નવા અને સારા વિડીયો મળતા રહે. તમારા બધા મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે બધા જ મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરજો, જેથી તે લોકોને પણ આનો લાભ મળી શકે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના BSFના વર્તમાન મહાનિર્દેશક કોણ છે? બોર્ડર સિક્યુરિટી ફોર્સના વર્તમાન મહાનિર્દેશક છે દલજીત સિંહ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. BSF વિશે વાત કરીએ તો આ છે BSFનો લોગો. તેનું સૂત્ર અહીં લખેલું છે જીવન પર્યંત કર્તવ્ય. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તેના સ્થાપક કોણ હતા? તો ખુસરો ફરામુર્જ રુસ્તમજી હતા. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી. અને વર્તમાન અધ્યક્ષ દલજીતસિંહ ચૌધરી IPS અધિકારી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ વિશે એટલી માહિતી યાદ રાખજો. ભારતના CRPFના વર્તમાન મહાનિદેશક કોણ છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPFનું પૂરું નામ થાય છે. અને વર્તમાન અધ્યક્ષ છે તે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પૂરું નામ થાય છે. તમે અહીં તેનો લોગો જોઈ શકો. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ કરવામાં આવી હતી. સ્થાપક ભારતીય સંસદ છે. અને અધ્યક્ષ કોણ છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ IPS અધિકારી છે. તાજેતરમાં CISFના વર્તમાન મહાનિદેશક કોણ છે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ
સિક્યોરિટી ફોર્સ CIFSનું પૂરું નામ થાય છે. તો અહીં સાચો જવાબ આવશે રાજવિન્દર સિંહ. ઓપ્શન ડી સાચો જવાબ છે. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ થાય છે. તેની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અધિનિયમ 1968 મુજબ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. આ છે CISFનો લોગો, તમે જોઈ શકો, અને તેનું સૂત્ર સંરક્ષણ એવં સુરક્ષા અહીં નીચે આપેલું છે. ભારતની 18મી લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? અહીં તમે જોઈ શકો, આ છે ઓમ બિરલા. 18મી લોકસભાના વર્તમાન અધ્યક્ષ. પૂછવામાં આવે ભારતમાં હાલ કેટલામી લોકસભા ચાલુ છે, તો 18મી છે. લોકસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો ખાલી જગ્યા છે, એટલે કે હાલ કોઈ ત્યાં છે નહીં. 23 જૂન 2019થી આ પદ ખાલી રહેલું છે. ડેપ્યુટી સ્પીકર કોઈ છે નહીં. પ્રથમ ચૂંટણી 25 ઓક્ટોબર 1951 21 ફેબ્રુઆરી 1952 સુધી થઈ હતી. 25 ઓક્ટોબર 1951થી 21 ફેબ્રુઆરી 1952, એટલે કહેવાય છે કે પ્રથમ ચૂંટણી છે તે 51-52માં થઈ હતી. છેલ્લી ચૂંટણી છે તે 29 એપ્રિલથી 1 જૂન 2024માં થઈ હતી. લોકસભાની વાત ચાલી રહી છે. લોકસભાના ગૃહના નેતા હોય છે કોણ છે? તો નરેન્દ્ર મોદી છે. ભારતીય જનતા પાર્ટીના 26 મે 2004થી તેઓ આ પદ ઉપર રહેલા છે. ગૃહના નેતા જે વડાપ્રધાન હોય તે હોય છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? તો વર્તમાનમાં રાહુલ ગાંધી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે. 9 જૂન 2024થી તેઓ વિરોધ પક્ષના નેતા બન્યા છે. અહીં આપણી નવી જે સંસદ ભવન છે તે પણ આવેલું છે. મુદ્દત કેટલી હોય છે? તો મુદ્દત છે તે 5 વર્ષની હોય છે. લોકસભાના જે સભ્ય બને તેની મુદ્દત કેટલી હોય? 5 વર્ષની. આગામી ચૂંટણી ક્યારે થશે? તો મે 2029માં થશે. ભારતના વર્તમાન એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કોણ છે? તો ભારતના નવા એટર્ની જનરલ બન્યા છે R વેંકટ રમણી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ભારતના લોકસભાના વર્તમાન વિપક્ષના નેતા કોણ છે? તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે. ઓપ્શન એ. ભારતના SBI બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? SBI બેંકના હાલમાં છે તે નવા અધ્યક્ષ બન્યા છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921થી 1955 સુધી રહી હતી. તેની અંદર 3 બેંકનો સમાવેશ થતો હતો. બેંક ઓફ કલકત્તા 1806માં તેનો સ્થાપના થઈ હતી અને ઇમ્પિરિયલ બેંક 21માં બની હતી. બેંક ઓફ બોમ્બે 1840માં સ્થાપના, 1921માં ઇમ્પિરિયલ બેંક. બેંક ઓફ મદ્રાસ 1843માં સ્થાપના થઈ હતી અને 1921માં ત્રણે છે તે મર્જ કરી અને ઇમ્પિરિયલ બેંક બનાવવામાં આવી હતી. ત્યારબાદ તેમાંથી 1955માં SBIની સ્થાપના કરવામાં આવી 1 જુલાઈ 1955માં. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુંબઈ, મહારાષ્ટ્રમાં. તમે અહીં લોગો જોઈ શકો અને તેનું પૂરું નામ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થાય છે. આગળ જોઈએ. વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે? તો હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ અને પ્રથમ મુખ્યમંત્રી ત્યાં બન્યા છે ઉમર અબ્દુલ્લા. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો એ બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. આ છે દેવેન્દ્ર ફડણવીસ. આની પહેલાં એકનાથ શિંદે છે તે મુખ્યમંત્રી હતા, પરંતુ જે નવી ચૂંટણી થઈ ત્યારબાદથી દેવેન્દ્ર ફડણવીસ છે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રનો મેપ આ છે. રાજધાની મુંબઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. વર્તમાન રાજ્યપાલ CP રાધાકૃષ્ણન છે. પહેલાં તે શું હતું? તો બોમ્બે રાજ્ય હતું 1950થી 1960 સુધી. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ બોમ્બે રાજ્યમાંથી અને મહારાષ્ટ્રની સ્થાપના પણ 1 મેના રોજ થઈ છે. રાજ્ય પક્ષી પીળા પગવાળું લીલું કબૂતર છે. ટોટલ જિલ્લાઓ કેટલા આવેલા છે? તો 36 જિલ્લાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલા છે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વાવ થરાદ નવો જિલ્લો બનેલો છે, એ સહિત ટોટલ કેટલા જિલ્લા થાય છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વર્તમાનમાં ભારતના BCCIના સચિવ તરીકે કોણ નિયુક્ત થયા છે? BCCIના નવા સચિવ બન્યા છે દેવજીત સેકિયા. દેવજીત સેકિયા છે તે શ્રીલંકાના છે.
અને હાલમાં તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે બીસીસીઆઈમાં. તો બીસીસીઆઈની વાત થઈ છે તો પોલીસ કોન્સ્ટેબલમાં એક વખત બીસીસીઆઈનું પૂરું નામ પણ પૂછાયેલું છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ તેનું પૂરું નામ થાય છે. તમે અહીં લોગો પણ જોઈ શકો છો. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, મહારાષ્ટ્રમાં. અધ્યક્ષ છે રોજર બિન્ની. વર્તમાન સીઈઓ હેમાંગ અમીન છે. ઉપાધ્યક્ષ છે રાજીવ શુક્લા. સચિવ દેવજીત સૈકિયા બન્યા છે. પુરુષોના કોચ ગૌતમ ગંભીર છે અને મહિલા કોચ અમૂલ મજુમદાર છે. તો આ બધી ડિટેલ યાદ રાખજો. આગળ વધીએ. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર મોસ્ટ આઈએમપી હાલમાં જ આમની નિમણૂક થયેલી છે. નામ છે જ્ઞાનેશ કુમાર. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતના વર્તમાન સીએજી કોણ છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજી છે કે સંજય મૂર્તિ. આ છે કે સંજય મૂર્તિ. સીએજી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પૂરું નામ થાય છે. તે ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે જેની સ્થાપના ભારતના બંધારણની કલમ 148 હેઠળ કરવામાં આવી છે. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે. નિમણૂક કોણ કરે સીએજીની તો રાષ્ટ્રપતિ કરે છે. તેનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષ સુધીની ઉંમર બંને હોય છે, જે પહેલાં થાય તે. પગાર કેટલો હોય તો 2,50,000 પર મંથ પગાર હોય છે સીએજીનો. ભારતના વર્તમાન ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ છે? તો વર્તમાન સીડીએસ અનિલ ચૌહાણ છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આ છે અનિલ ચૌહાણ. પ્રથમ સીડીએસ કોણ હતા? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ભારતના પ્રથમ સીડીએસ જેનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું તો તેનું નામ જણાવી દેજો. ભારતના વર્તમાન ગૃહ સચિવ કોણ છે? તો વર્તમાન ગૃહ સચિવ છે ગોવિંદ મોહન. આ છે ગોવિંદ મોહન. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ. ઘણા લાંબા સમયથી તેઓ આપણા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા છે. સીબીઆઈના વર્તમાન પ્રમુખ કોણ છે? સીબીઆઈના વર્તમાન અધ્યક્ષ પ્રવીણ સૂદ છે. સીબીઆઈનું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એ પણ યાદ રાખજો. ભારતના રાષ્ટ્રીય સંશોધન એજન્સી એનઆઈએના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તેના અધ્યક્ષ છે સદાનંદ બસંત. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ભારતના નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? જો અધ્યક્ષ કોણ છે તો વડાપ્રધાન હોય તે હોય એટલે નરેન્દ્ર મોદી છે. પરંતુ ઉપાધ્યક્ષ કોણ છે તો સુમન બેરી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે સુમન બેરી. યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ છે પ્રીતિ સુદન. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થાય છે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ આ બધાની પરીક્ષાઓ છે કોણ લે છે તો યુપીએસસી લે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ભારતના વર્તમાન લોકપાલ કોણ છે? ભારતના વર્તમાન લોકપાલ નવા બનેલા છે. નામ છે અજય માનેક રાવ. ઓપ્શન બી સાચો જવાબ છે. પિનાકી ચંદ્ર ઘોષ છે તે ભારતના પ્રથમ લોકપાલ હતા, તો એ પણ ખાસ યાદ રાખજો, આ પ્રથમ હતા. સાચો જવાબ છે ઓપ્શન બી. ભારતના રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ તેમજ સીઈઓ કોણ છે? રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ તેમજ સીઈઓ ફોટો પણ આપેલો છે. ફોટો જોતા જાઓ અને જવાબ જોતા જાઓ જેથી તમને સરળતાથી યાદ રહી જાય, તમારા માઇન્ડમાં ફોટો છે તે સેટ થઈ જાય. જવાબ આવશે સતીશ કુમાર. ઓપ્શન એ સતીશ કુમાર રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ તેમજ સીઈઓ. આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો જય શાહ છે, અમિત શાહના પુત્ર. આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનનાર જય શાહ છે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું પૂરું નામ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ કોણ છે? તો એ છે ગૌતમ ગંભીર. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના પેરા ઓલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
પેરા ઓલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે દેવેન્દ્ર ઝાઝરિયા. આ છે દેવેન્દ્ર ઝાઝરિયા. ફિક્કીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ફિક્કીનો લોગો અહીં આપેલો છે. તો વર્તમાન અધ્યક્ષ છે હર્ષવર્ધન અગ્રવાલ. આ છે હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના અધ્યક્ષ. ફિક્કીનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેનું પૂરું નામ થાય છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુજી છે. પ્રથમ આદિવાસી મહિલા કે જેઓ રાષ્ટ્રપતિ બન્યા હોય તો તે દ્રૌપદી મુર્મુ છે. અને ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભા દેવીસિંહ પાટીલ. અને બીજા પૂછે તો નામ યાદ રાખજો, દ્રૌપદી મુર્મુ. બીજા મહિલા રાષ્ટ્રપતિ બનનાર છે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ 2022થી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તે આદિવાસી સમુદાયની પ્રથમ વ્યક્તિ છે અને પ્રતિભા પાટીલ પછી આ પદ સંભાળનાર બીજા મહિલા પણ છે. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ. ઓપ્શન બી સાચો જવાબ છે. જગદીપ ધનખડ એક ભારતીય રાજકારણી અને વકીલ છે જે 2022થી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ 2019થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપેલી છે. ભારતના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાતમાં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. નરેન્દ્ર દામોદરદાસ મોદી પૂરું નામ છે. 2014થી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે વારાણસીથી તેઓ સંસદ સભ્ય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આના જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે કે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને તેનો જવાબ આવડે છે કે નહીં. મને ખ્યાલ આવશે કે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન નંબર 1. સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? હાલમાં જ બનેલા છે. આની પહેલાં માધવીપુરી બુચ છે તે હતા. બીજો પ્રશ્ન. સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ફોટો તમને આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્રીજો પ્રશ્ન. ઇસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? 4 ઓપ્શન, ફોટો. હવે તો તમને જવાબ આવડવો જોઈએ. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા ઈચ્છતા હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.